અંકલેશ્વર નગરપાલિકા સામાન્ય ચૂંટણીમાં કોંગ્રેસનો દબદબો રહ્યો છે, ત્યારે 8 નંબર વોર્ડમાં પણ કોંગ્રેસની ભારે જીત થઈ છે. આપણા સાથે ઉમેદવાર છે, તેઓ ભારે મતથી જીત્યા છે, ત્યારે તેમના સાથે વાત કરીશું. શું કહેશો જીતને લઈને? જીત એકતા, લોકોમાં એકતા અને કામ બે બોલે છે, તે પૈકી બંનેમાં અમે ખરા ઉતર્યા છે. એટલે લોકો અમારા સાથે ખભેથી ખભા મેળવી અમને ભવ્ય વિજય બનાવ્યો છે. જનતાએ ટેકો કર્યો, શું કહેશો જનતાને સંદેશો? જનતાને હું કહેવા માંગુ છું, મારું 365 દિવસ મારું મોબાઈલ ચાલુ રહે છે. નગરપાલિકા અથવા તો કોઈ બીજા પ્રશ્નો હોય તો હું તમારા માટે 24 કલાક અવેલેબલ છું. જ્યારે બૂમ પાડશો ત્યારે હું તમારા સાથે આવીશ. કદાચ બહાર ગયો હોઉં તો નહીં આવી શકું, પણ જ્યારે અંકલેશ્વરની અંદર મારી હાજરી હશે તો તાત્કાલિક આવીને તમારી જે કંઈ સેવા હશે તે પૂરી કરીશ. આ હતા વોર્ડ નંબર 8ના ઉમેદવાર જેઓ જીત હાસિલ કરી છે, અને કોંગ્રેસે 4 સીટ મેળવી છે, ત્યારે ભાજપની પણ 22 સીટ છે. ત્યારે વાત કરીએ તો કોંગ્રેસની ક્યાંક ને ક્યાંક આ વખતે નગરપાલિકામાં બેઠક છે, અને જીતનાર ઉમેદવારોમાં ખુશીનો માહોલ છવાયો છે. ત્યારે વાત કરીશું હવે નવા અપડેટ સાથે. સત્ય ટીવી ન્યૂઝ સુરજ પટેલ, કેમેરા પર્સન કરણસિંહ સાથે, અંકલેશ્વર.